મોર્નિંગ, સ્વાગત છે તમારું અમારા એક નવા ફ્રેશ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો સવારમાં અહીંયા ચા વાળી કરી જાય પપ્પાએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચા વિના મને ચેન પડે નહીં. એક સોંગ આવે તો સાંભળ્યું? ચા વિના મને ચેન પડે નહીં, મન મારું મૂંઝાય. વાહ વાહ, શું છે બોલો આજનો સુવિચાર? સંયમ પર અને ભગવાન પર વિશ્વાસ નું પરિણામ છે નિર્ભયતા. વાહ, સંયમ એટલે હું? સંયમ એટલે નક્કી કરેલો સમય, સંયમ નિયમ. અચ્છા, સમય અને ભગવાન, ભગવાન અને સમય, મમ્મી અને ચા અને ચા અને મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. વાહ, પેલા ચા પી લો કે ચા ઠરી જાય. અમારો વિડીયો તો બનતો રહેશે. હજી વાર છે, ગરમ ગરમ સાસ છે. ગરમ છે, ગરમ ગરમ જીભે અડી ગઈ પછી 2 દિવસથી કેવડાવે કા? હા, થોડીક ઠરવા દેવી પડે. વાહ, તારે આંટી નું બંધાણી છે, એને ગરમ ગરમ જ જોવે. હા એને ગરમ જોવે ને ગરમ જોવે ને ટાઈમે જોવે પછી. કાલે અશ્વી શાક બનાવી હતી એને નો ઉગી, ફરી બનાવી એની એની કે મોળી છે અને થોળી. મોળી અને ધોળી ફૂલ કડક જોવે, ફૂલ. અચ્છા, કડક જોવે. કેમ કડક એટલે કેવી કડક? કઈ રીતે બને? બધું ભૂકી નાખેલી પકાવવાની અને હમે પકાવાય. પકાવી નાખે ને હમાય અને ભૂકે હમાય નાખે ને લાલ ઉપર ચા થઈ જાય. એ શું કે કડક ચા પીવો ને તો કે ખાડીમાં બધી ભૂકી ઠલઈ આવીશ. એટલે એસી બનાવી દીધી, બહુ કડક નહોતી બનાવી, હાવ નોર્મલ બનાવી હતી, ભૂકી નાખી. એ આંટીને હાલી નહીં કે આપણે નો હાલે, આપણે કડક જ હાલે. એટલે એને પાછી એની રીતે બનાવે, એવું થયું ને? હા, એ કે હું તો પપ્પા આગળ બનાવતી પાછી પી કે મને નો આશા ઉગે. હા, અને તમે આવી બનાવી છે જાવી. વાહ, એ તો પી ત્યારે જ ખબર પડે કેવી બની છે. એટલે કડક એમ. કડક. કડક જોવે. આ શેથો કેમ એટલો બધો લાંબો પડ્યો તમે? મને લાંબો જ ગમે. અરે ખાલી જરીક આમ ટપકું, હવે બધા ટપકું કરે, પેલા બધા લાંબો જ પડતો. આપણે આપણો ધોવાનું હોય. હા, એ બરોબર છે. સિંદૂર જ હાસો જાય, ઈ તો રોજ પૂરવાનો. હા, નકર અત્યારે છે ને યંગસ્ટરો બધા શું કરે ખબર? આમ જરીક આમ ટપકી કરી દે એટલે હાલી જાય. અને મમ્મીની એજ ના હોય ને એ બધા આમ લાંબો લાંબો સિંદૂર કરતા. કા પ્રિયા? ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. વાહ, જો હમણાં સિંદૂરની વાત કરતો હતો, અહીંયા ટપકું જ નથી. નહીં છે પણ આછો આછો છે ભાઈ. 9 પછી રેડી થઈ. જો અહીંયા કેટલું ઝીણું ઝીણું એટલે છે. મેં નાઈ લીધું છે હો. નહીં પણ હજી તારે આમ રેડી થવાનું બાકી છે ને, નાઈ ભલે ને લીધું હોય. હા, રેડી થવાનું બાકી છે. એટલે હું મમ્મીને એમ કહેતો હતો કે હવે છે ને બધા આમ ખાલી ટપકું જ કરે, અને પેલા બધા અહીંથી આમ લાંબો કરતા. અક્ષિતાએ ખબર ટપકું કર્યું છે. એનો મેરેજ થયા પછી એન મેરેજ પછી પહેલી વાર આપણે ડેનિશના મેરેજ હા, ખાલી ટપકું કર્યું. ટપકો એટલે એ જ પાછું કેવો ટપકો? ખાલી આમ ખાલી અડાડ્યું તો આમ તમે ટપકો જોયું તમને હસવું આવે એવું ટપકો કર્યું હતું. આ બધાનો તો બહુ મોટો લાગે, ઓલું તો હાવ ટપકો. પાછો આપણે પૂછ્યું કેમ તે ખાલી એટલું ટપકું કર્યું હતી કે પૃથ્વી એવો જ છે ટપકા જેવો હોય કે. મમ્મી એને પૂછ્યું કેમ કર્યું કે ઓલો એવો છે ટપકા જેવો એટલે ટપકું કર્યું. કોણ કે? ઓલો પૃથ્વી નથી ચાવડા હા, એને. અમારે ફરવા આવ્યો છે ને. એના નવા નવા મેરેજ થાય એટલે ઓલી અક્ષિતા છે એને આમ સિંદૂર કરે, ખાલી ટપકું કર્યું ઝીણું એવું. તમારે આમ જોવું હોય તો તમને દેખાય નહીં. પછી એને પૂછ્યું કેમ ટપકું કર્યું? એ પૃથ્વી એવો છે એટલે મારી ટપકામ બકી જાય. અરે પૃથ્વી તો પહાડી છે કઈ. અરે વાત આવું બધું છે. સારું, ચાલો તો અત્યારે ઓફિસ જવા માટે નીકળે અને પછી પાછા મળીએ. મસ્ત હું ઉપર આવી ગઈ છું બાને મળવા માટે. કેમ છે બા? નીચે નથી જવું? 6 વાગી ગયા. તો તું પણ ક્યારે આવી આયા? હું તો 4 વાગ્યાની આવી. તો મને મળવા જ ન આવી. પણ તમે ભરત ભરતા હતા. તો ભરત ભરતા હોય તો એને મળતા શું વાર લાગે? હે? મળતા શું વાર લાગે? મળવા આવતું ને તમારે છે ને મને રોજ પગે લાગવા આવવું જોઈએ. એવું? આપણે આંટી કાલથી નક્કી કરવી કે દરરોજ સવારમાં ઉઠીને બાન પગે લાગી જવાનું બધાને. રોજ માં 500 આપશે. રોજ છે ને રોજ વડીલને પગે લાગીએ તો આશીર્વાદ સારો આપે. એવું છે? રોજ આશીર્વાદમાં 500 100 આપો તો હાલશે.
પૈસા હાટું થોડું પગે લાગવાનું હોય કાપરિયા આશીર્વાદ હાટુથી કહું છું એને આશીર્વાદ કહેવાય. કાંઈ નહીં, એ સુધી કે એમ દરરોજ 100 આપશે, આપણે બધા પગે લાગી આવશું ખાલી. આ કાલથી ચાલુ કરવું છે કે આજ રાતથી? ના ના કાલથી કરીશ. કાલ શુક્રવાર કાલ મુહૂર્ત પૂછાવી લાગશે એમ નહીં હા બોલો. હું મારા છોકરા પાસે નો લઈ લઉં ઈ તો પછી અમે લેવી કે તમે લો, બધું હરખું જ થાય એન કરતા તો. હું લઈ લઉં ને તમે લો તો હા તો તમને આપે, અમને નથી આપતા એવું થાય તો. હા ઓ તમે રૂપિયાના બંડલ ને બંડલ ફેરવો બાપા બંડલ રોજી આપે ને આ બંડલ ફેરવો રૂપિયાના આપે જ છે હો બા. આપે છે ને બધું વસ્તુ લેવા દાવાની હોય તો આપે હા. આ વટાણા કેવા લાગ્યા તમને? અરે આ વટાણા હું ખાધી શેંગે છે મારી પાસે ખારી શેંગ ગઈ છે? બહુ મીઠું લાગ્યું બા હમણાં કે આંટી કે મારે ખાવું છે પણ જીવ નીચે છે ઈ કે મારે જાવું છે ઈ કે. એ શું કે વટાણામાં એટલે મને આ ઓલું ભૂલથી બોલાઈ ગયું એમ કે મને એમ કે બા એમ બોલ્યા કે જીવ અહીંયા છે મારે. વટાણામાં મેં કીધું હાથમાં થોડાક લેતા જાઓ. કે ખિસ્સા ભરતા હતા એમ કીધું મારે હા. વિશેષ આવું વોકિંગ કરવા પણ હવે કોઈ ખથવારો થાય તો તાર મમ્મી તો વહી ગયા છે. હા ઈ આ છે મામાને ઘરે ગયા. મમ્મી ગયા છે મામા ઘરે મામાને ઘરે ગયા છે મમ્મી. કેટલા જ રહે 1-2 દી કહેતા હતા. છે તો હારું ભરત લઈ ગયા કાંઈ નથી લઈ ગયા. ઓલા બીમાર ખાટલો છે ત્યાં ભરત લઈને જવાનું હોય કે એને કામ કરવા બેહવાનું હોય આખો દી બેહવાનું કામ કોણ કરશે? કામ કેટલું હોય લે આ લે કામ કેટલું હોય? કામ તો હોય ને બા, બીમાર હોય એટલે. પણ જે પોખાય ને. કે કામ કેટલું હોય? બીમાર હોય ને કામ તો હોય ને બિચારા. એટલે મહેમાન ને એવું આવે તો કામ તો હોય એમ. ચાલો તો મસ્ત ઉર્વિશા આવી ગઈ છે. પ્રિયાંટી હા? ઉર્વિશા દીદી આ ટોપમાં મસ્તી નહીં લાગે છે. હા એને છે ને આજે ફર્સ્ટ ટાઈમ પહેર્યું છે અને નવું છે. નવું છે એટલે મસ્ત લાગુ છું કે આવા કપડામાં હારી લાગુ આવા છું. જ કપડામાં મસ્તી ના તો અમારે આદત પાડવી પડશે ને આવા કપડાં પહેરવાની. હા ટ્યુનિકમાં મસ્ત લાગે છે. તો જીન્સ ટૂંકા પહેરવાના બંધ કરવા પડશે ને મારે. બંધ નહીં કરવાના પણ આ ટાઈપના ચાલુ કરવાના. ચાલુ કરવાના. બહાર જાવે ત્યારે તો ચાલે ઈ. કાંઈ નહીં તો આવા મંગાઈ લઈશું થોડાક હજુ. આંટી એવું કે કુર્તી પહેરવાના. આંટીનો અભિપ્રાય લેવી. કુર્તી બહુ મસ્ત લાગે વિશાલ. આમ જો એક વાત ખબર હા કેવું કામ કર્યું હશે. શું થયું? દૂધ બધાયનું આવ્યું. હા. બધાયનું દૂધ આપણે અહીંયા જ આવે છે. હા. મેં મેન ફ્રીજમાં મૂકી દીધું. હા. એટલે એકમાં જરીક હશે તો તૂટી હશે કોને ખબર કાંઈ ખબર નહીં મૂકી દીધું આમ જો હશે પાતળું. એટલે કોઈ ગયું ત્યાં ખબર પડી દૂધ નીકળ્યું એમ. ઓહો આ તો ઢોળાઈ આયા સુધી પહોંચ્યું હતું. આમ જો દોઢ લીટર પણ આમાંથી લઈ લ્યો તો. તમારામાંથી અડધું દેશો હો અમને. મેં પહેલા જ કીધું આવા લઈ લ્યો એમ. ઈ 1.5 લીટરનું તૂટ્યું બાકી એકઈ નો તૂટ્યું. તમારું એક કે નો તૂટ્યું દોઢનું તૂટ્યું અમારું શું? હતું ને એટલે અમારું તૂટ્યું તમારું ને કાજલનું બધાનું સારું ગયું. એવું છે. યશુ દીદી મસ્ત રોટલી કરવા માંડ્યા છે. છેલ્લે લોટ વહી જાય ને તો મોટી થઈ ગઈ રોટલી. બાકી જો આ બે થઈ ગઈ. હા કેટલી કરવાની છે? જાજી નહીં કરવાની. પાવ લઈ આવ્યા ને? આમ જો, તે ભાજી આપી તો એ શું કે પાઉં દાબાસ રોટલી નથી કરી તો હું 3-4 બેકરીએ ગઈ ને તો પાવ જ ન મળ્યા. એક જગ્યાએથી 6 પાવ મળ્યા ખાલી. તો એ શું થઈ રહે હવે બીજા નહીં મારે. હાલ લે તારે ખાવા છે? બે બે ને 3 પાવ ખાશો ઓકે, ડન. એક રોટલી ખાઈ લેજો. સમજો મેં સમજીને કીધું ન કરે તો હું ન દેત. તમારા બધા કરતા મોટા પાણી હારા બિચારા ભાજીયારી રોટલો ખાય. એટલે છે ને 2 દિવસથી મમ્મી ભાજી નથી બનાવી એટલે. 2 દિવસ થા રોટલો નથી ખાધો. હા રોટલો નથી ભાજી ખાધો. નથી બનાવ્યું. રોજ ભાજી બનાવતા હશો તમે. રોજ ભાજી નહીં 2 દિવસથી રોટલો નથી બનાવ્યો એટલે પછી હા પાછા પાવ તો ખાઈ નહીં. રોટલી બપોરે નથી ના એ મામાને ઘરે ગયા. એવું છે. ઓકે ઓકે એટલે રોટલો અહીંયા આવે છે કરાવવાનો. મોટા મમ્મી મળવા ગયા હોય. મને કેદી મળવા જવા દે તેની તમારે વયું જવાનું. કોઈને પૂછ્યા વગર વયું જવાનું એટલે જવા દે. હાલવાય નથી જવા દેતી. ક્યારેક પરાણે હાલવા વહી જાવ એને ગમે તો નહીં પણ તો હું વહી જાઉં. એટલે કેમ ના પાડે છો? મમ્મી ક્યાંક જાય ન ગમે. તો પણ એમ નહીં હારે જાય ને. એટલે ઈ વોકિંગ કરવા જાય ઈ ન ગમે મને. ક્યાંય જાય શાક લેવા જાય ઈ ન ગમે. ક્યાંય જાય જ ન ગમે. કેમ મારા એવું? ઘરે મારા સામે હોવા જોઈએ.
બસ એવું કેમ નાટક કરે છો વચ્ચે વચ્ચે? એ શાક મારું છે ને એટલે હા તો હમણાં હું રોટલી કરી મારું નહીં, રોટલી કરવા માંડ ને. ઓય, અય. તો મારી બેન છે ને તાર મને નહીં મારવાની. દૂધ માં બેન છે એક રોટલો ખેર દીધો. હા, હું થાકી હજી તો ઓફિસેથી આવી છું 8 વાગ્યા તમને કઈ ખબર આપણે બે કરીએ ને ત્યારે ત્રણ ટી કરે તો પરોઠું કરી નાખે પછી મહિનો ન કરે પછી આ જેવું તેવું પરોઠું આવડ્યું હોય ને એ ભૂલાય છે. ચાલો તો બહુ સરસ રીતે આજે કામ પૂરું કરીને ઘરે પહોંચી ગયા છીએ અને ઘણું લેટ થઈ ગયું છે. ઘણું એટલે આટલું બધું તો લેટ નથી, જે 9 વાગ્યા છે. 9 વાગે તો લોકો જે જમીન ફ્રી થાય 8:30-9 વાગે, પણ મારે જમવાનું બાકી છે. અને અત્યારે મસ્ત આઈટમ મળે છે ભાઈ મારા માટે. પાઉં, પ્રિયા અને ભાજી. ક્યાં છે ભાજી? કેમ હતાડી મૂકી દીધી? તમારે એક ને વાહ, એકદમ લાલ ચકાચક ભાજી છે. કેમ આજે અચાનક ભાજી યાદ આવી તને? એવું નતું, ફ્લાવર પડ્યું તું એટલે પછી બગડી જાય તો કરી નાખી. એને ફ્લાવર કહેવાય કે ફુલાવર કહેવાય? એ બધું સેમ જ છે. લે મને તો મમ્મી એમ શીખવાડ્યું કે એને ફુલાવર કહેવાય. ફ્લાવર ઇંગ્લિશમાં ફ્લાવર ઇંગ્લિશમાં ફ્લાવર કહેવાય, ગુજરાતીમાં શું કહેવાય એને? ફુલાવર. ફુલાવર. એવું કંઈ ન કહેવાય, તે હાથે મૂકેલી વાત છે. એટલે તમે તો કીધું તો મમ્મીએ શીખવાડ્યું. લે પણ એ તો બિચારા ગુજરાત મીડિયમમાં ભણાતા, એટલે તારા મમ્મી તો ઇંગ્લિશ મીડિયમમાં ભણાતા, તને ફ્લાવર શીખવાડ્યું હોય ને નહીં, તો? હું મોટી થઈને શીખી ફ્લાવર કહેવાય. અચ્છા, મોટી થઈને શીખી. હજી ક્યાં મોટી થઈ છે શીખી? હજી મોટી નથી થઈ. હા, ઓ બી સહી હે. ચલો હવે શેકાઈ ગયો તો આપી તો, બહુ શેકાતા તો પાઉં. તમારે કડક જોઈએ તો વાર લાગે ને. કડક જોઈએ ને આમાં હજી તે અમુક વસ્તુ તો ભૂલે છો. હળદર છે, પછી જીરું ક્યાં છે? એ એવું નાખવું પડશે. હાલ છે હવે શેકી નાખ. બીજું તો હું છાસ બાસ મસ્ત રેડી કરી. સલાડ બનાવ્યું કે નહીં આજે? સ્લાડ આપણે બેને જમવું હતું પછી ન કર્યું, અચ્છા, પણ હાલો કરી. પણ બેને જમવું હોય તો આ બધું કોમ્પ્રોમાઇઝ કરવું પડે. એક બધાને જમવાનું હોય, મતલબ આખા ઘરને જમવાનું હોય ને, તો બધી જ વસ્તુ બને. કારણ કે બધાને હોય ને પછી એક બે આટો થયા, એક બે આટો હું આ વસ્તુ બનાવી એમ કરીને જો હાલે સલાડથી વંચિત રહી ગયા. હું તમને કરી દઉં છું સ્લાડ. ના ના, હવે કરવું જ નથી ને આપણે. ના ના, નહીં નહીં, તમે 9:30 ઠેઠ આવો ને પછી સ્લાડ વગર ના રે એવું થોડું હાલે. હું સ્લાડ કરી જ દઉં છું. એ બરોબર છે, પણ તો એક નથી કરવું સલાડ. પાપડ છે કે નહીં આજે? પાપડ નથી. વાહ, સરસ. પાપડની કઈ જરૂર નહીં હોય, બે હોય એમાં શું પાપડની જરૂર પડે? ચાલો, સરસ મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. જમવામાં છે ભાજી, પાઉં, જલજીરા અને છાશ. આજે મમ્મી ગયા છે બહાર. હા, મામાના ઘરે ગયા છે. હા, મમ્મી બહાર ગયા છે અને પપ્પા આજે બહાર છે, એટલે આજે અમારી બે સિવાય જમવામાં કોઈ નથી. અને મમ્મી તો હજી રોકાવાના છે, કદાચ રોકાવાના છે કે આવી જવાના છે? હા, 2-3 દિવસ કહેતા હતા. ક્યારે ગયા હતા? આજ સવાર ગયા. ચાલો, એકદમ મસ્ત જમી લીધું છે અને મજા આવી ગઈ પાઉંભાજી ખાવાની. હવે ને હવે પાઉંભાજી બનતી રહી અને મજા આવતી રહી. તો આવા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો તમે અત્યારે? આ જોને આ પરિયા દઈ ગઈ ને તે સોળી ફોલી અને આ અધૂરું છે લસણ ચોળું તે ફોલી નાખું. અચ્છા, તારે હાટું ફોલું થાય કે નહીં? હા, એ બરોબર છે. બાકી ફૂલ નહીં કે જાવાય. વાહ વાહ વાહ, લાયા વાહ લાયા. જવાનો ઉતારાય. ના ના, તમે તો મજાકમાં કહેતા ને એટલે વાંધો નહીં. કેમ હાથેથી કેમ ચોળો છો? ફોયલું છે કે ચોળવાનું છે? એ આમાં પડ્યું થયું ને થોડુંક, હા, જો ગાવડી ગયો હાવ ખોલાતું નથી. અચ્છા, એ ભગવાન. વાહ. ઓલું ગોઠણમાં ઓલું બાબ પહેર્યું છે ને, શું કહેવાય ગોઠણમાં? એ ગોઠણ દુખે ને. હા, આ મોજું પહેર્યું નહોતું ઘણા દીધા તો ઓલે કાલનું પહેર્યું. ફેર. ઓય બાપા, એનાથી શું થાય? એનાથી દુખે ઓછું, નસું પકડાઈ જાય ને નસું હમ તે ઓછું દુખે. ગરમ પાટો રે એટલે બે ત્રણ દી ફાયદો રાખી થતો પછી નહીં પહેરવું પછી. હા. 2-3 દી પહેરી એટલે સોટા પડી જાય. એક તો ઈ હાવ- હી ટાઈટ જ એટલો આવે પછી આમાં રોજ પહેરીએ ને એટલે પગે છોટા પડી જાય. એ બરોબર છે. એક તો હજી હાવ નવું પડ્યું હજી. નવું પીડ્યું તે બે પગમાં એક એક પહેરી લેવાય ને. મારે ના બે હું એક જ પગ દુખે વારા ફરતી ને એ એક પગમાં પહેરું એક તે ઈ તો સારું, એક પગ હાજો હોય ને એક પગ દુખતો હોય, બીજો દુખો હોય છે પેલો હાજો થઈ એક જાય. પગ દુખતો થો ને હા, ઈ હારો થઈ ગયો, દુખતો થો ઈ બીજો દુખવાયો લે. વાહ, ગજબ સિસ્ટમ છે ભાઈ. એક પછી એક પગ દુખે એ સારું, પણ એક જરા નબળો હોય ને ત્યારે એક દુખતો હોય ને બીજો ઈ દુખતો બંધ થઈ જાય, બીજો દુખતો ચાલુ થાય, એટલે એક પગ ને આરામ રહી. બા હા, વારા કર્યા વારા. વારા ઘેરા લસણ ફોલવાના, વારા ઘેરા લસણ ફોલવાના. લસણ ફોલવાના. વાહ, પછી કેમ અહીંયા નીચે રાખીને ફોલો? કઈ ડીશ બીશ નથી? હા, નાખી દીધું હેઠું.
અહીંયા કાંઈ છે નહીં, હું કાંઈ વાગું નહીં કોઈ પાસે. હા આમ તો હમણાં વરસાદ નથી આવ્યો એટલે નકર આટલું બધું ક્લીન હોય ને બારી બધું કે વાત જવા છે, પણ હમણાં ખબર નહીં અચાનક જ તે વરસાદ 4-5 દિવસથી આમ વિરામ લઈ લીધો છે કાવા વરસાદે. અરે દેહમાં બહુ વરસાદ પડ્યો કે દી એ પમદી. પમદી વરસાદ પડ્યો દેહમાં. કાકી ક્યાં થાય કે વરસાદમાં બહુ વરસાદ પડ્યો દેહમાં આપણે હો. હા એ કોકે મતલબ ગામડે ફોન કર્યો છે ને તો કોકે કીધું છે વરસાદનું, એટલે બાકી અહીંયા તો છે જ નહીં વરસાદ, એ તો ખબર જ છે બધાને. કેમ છો ભાઈ બંધુ બેન બંધુઓ? બસ જો આ પાર્સલ પેક કરું છું. વાહ પાર્સલના પથારા પાડી દીધા જો. અહીંયા 3 પાર્સલના બોક્સ એ પડ્યા છે, એક રેડી થઈ ગયેલું છે અને એક પર નામ પ્રિન્ટ થાય છે. આ કચ્છ મોકલવાનો છે. અચ્છા બીજા ક્યાં મોકલો છે તું કહેતી હતી? આજે એક અહીંયા સુરતનો જ ઓર્ડર હતો તો એને આપી દીધો મેં. હા તો આજે આ એક કચ્છનો ઓર્ડર છે ને સુરતનો તો મેં આપી દીધો. વાહ. એટલે ઈ અહીંયા નહીં હતો એટલે હું આપી આવી. હોમ ડિલિવરી કરવાના છે. હા નજીક જ હોય સુરતનો ઓર્ડર હોય તો પછી કઈ જોવાનું ન હોય, લાઈવ જ મળી જાય. પણ એની કરતા તે આ લોકો છે ને ઇન્સ્ટાગ્રામમાંથી બહુ બધાના મેસેજ આવે ને એમાંથી ઘણા બધા ઓર્ડર આવે છે. કહીશું ઘણા બધાના આપણે અત્યાર સુધી જેટલા ઓર્ડર કર્યા ને બધા પર્સ રિસીવ થઈ ગયા છે લોકો. આજે મેં જો ને પવિત્રામાં 3-4 સ્ટોરી 2-3 સ્ટોરી મૂકી છે. હા. જેના પર્સ ને રિવ્યુ આવી ગયા ને એની સ્ટોરી મૂકી દીધી. ઓલમોસ્ટ જે લોકોને ડિલિવર થઈ ગયા ને પર્સ એ બધાને એકદમ મસ્ત પોઝિટિવ રિવ્યુ હતા. એટલે તમે એ પવિત્રા કલેક્શનનું પેજ વિઝિટ ન કર્યું ને તો વિઝિટ કરી લેજો, કારણ કે જે કંઈ અપડેટ આવે ને એમાં નાખતા હોઈએ છીએ. અહીંયા બાજુમાં મેન્શન કરી દઉં છું પવિત્રાનો આઈડી, જો ફોલો ન કરતા ફોલો કરી લેજો. અને ઘણા બધા લોકોની એક ફરિયાદ છે મિલન, એક ફરિયાદ છે બધા લોકોની કોમન, પવિત્રાનો આઈડી નથી મળતો. મેં કેટલી comment આવી. રિપ્લાય આપ્યો છે, આપણી લિંક શેર કરી છે, પણ ખબર નહીં કેમ આઈડી નથી મળતી, પણ નથી મળતી લોકોને આઈડી. એના માટે આઈડી માટે તો કંઈક વિચારવી હાલ ને. કંઈક કરશું. એમાં છે ને થયું કે શું થયું છે ખબર મેન વસ્તુ કે આઈડી જે નવું પડે અને પબ્લિક ઘણું બધું ગોતતું હોય, કારણ કે જે આપણે યુટ્યુબના વિડીયો કેમ 15-17-20 હજાર લોકો હોય તો ઘણા બધા ગોતતા હોય, પણ આઈડી થોડુંક જૂનું થાય ને થોડોક ફોરવર્ડ થાય ને એટલે ઓટોમેટિક ઉપર આવી જાય. નવું આઈડી હોય ને એટલે તરત સર્ચ કરીને મળે નહીં, પણ એનું આપણે એક મસ્ત સોલ્યુશન કાઢી રાખ્યું છે. મિલન તને આઈડિયા? મને એક વસ્તુ ખબર છે કે એમાં યુટ્યુબમાં આપણે જે લાઈક કરવાનો આવે ને હા. એને નીચે પ્રોડક્ટ નો ઓપ્શન આવે, જે આપણે આજના વિડીયોમાં લગાવી દઈશું. એ પ્રોડક્ટ નો ઓપ્શન આવે, એમાં બધા પર્સ હોય અને નીચે એ પર્સમાં વિઝિટ કરવા માટેનો ઓપ્શન એ હોય. હા એ હોય. એટલે એ આપણે ટ્રાય કરશું, થાય તો, નકર પછી કંઈક બીજો ઓપ્શન ગોતશું. હા અને એની ઈ તો ઓપ્શન છે તે હું જે કહેતો હતો ને ઓપ્શન ગોતી રાખ્યો. એ કયો ઓપ્શન છે ખબર? કે અહીંયા નીચે કોમેન્ટ સેક્શન છે ને એમાં તમે જોજો, એટલે કોમેન્ટ સેક્શનમાં મેં કોમેન્ટ કરીને પિન કરી દીધેલી છે, એટલે તમને અહીંયા ક્લિક કરશો એટલે સીધા તમે ઇન્સ્ટાગ્રામમાં પહોંચી જશો, સીધા ભાવનગરથી ગારિયાધાર, સીધા ભાવનગરથી અમરેલી. કમેન્ટમાં ફર્સ્ટ પિન જ છે, પિન જ એની પર છે. લિંક ખોલશો એટલે ડાયરેક્ટ પવિત્રાનો આઈડી મળી જાય. એટલે મને ઘણા બધા લોકોની કોમેન્ટ આવી હતી ને, એટલે એમ જો કે મેં છેલ્લા 2 વિડીયોમાં પિન કરી જ દીધી હતી, પણ હવે લોકોને મળવા મળી છે આઈડી. પહેલા તો બહુ કોમેન્ટ આવતી ને, પેલા પણ હજી આઈડી નવી હતી, ફોલોઅર્સ બહુ હતા ને વ્યૂ ને બધું ઓછું હતું, એટલે લોકો નહોતી મળતી. રેડી થવા માંડ્યું છે, એટલે હવે આઈડી મળશે. વાહ. અહીંયા જો યશુ કંઈક વિડીયો બનાવ્યો. આ હેનો વિડીયો બનાવ્યો? પેકિંગ કરતી હતી ને, રીલ્સ બનાવી છે, તો એમ રીલ્સ રેડી કરવી છે આખી. વાહ. આપણે આટલા ઓર્ડર રેડી કરવી છે ને એ બધી રીલ્સ અપલોડ કરવી છે પવિત્રામાં. રીલ્સ અમે બનાવતા હતા કે સાથે સાથે ઓર્ડર એ કમ્પ્લીટ થઈ જાય અને રીલ્સ એ બની જાય. રીલ્સ છે બની બે જાય. વાહ કામ થઈ જાય. વાપરું 2 જણાએ ભેગા થઈને વાપરું આજે તો. પ્રિયા બોલો, કેમ ઉદાસ લાગે છે આજે તો? મને બહુ ઊંઘ આવે છે. લે ઉર્વી છે, તને ઊંઘ આવે છે? નહીં, હા પ્રિયા તો ઊંઘ આવે છે. આજે બપોરે હું મારો ફોન લાવી. તું ક્યાં ગઈ હતી અત્યારે? હું મમ્મી મારો ફોન આ લોકો પાસે હતો, મારામાં ચાર્જિંગ નહોતું, તો હું આ લોકોને ફોન દઈને ઓલા રૂમમાં હતી. અચ્છા તારું સરસ. ચાર્જર લઈ આવીશું. મારું કેમ મારું ચાર્જર લઈ આવી? ઓફિસે ભૂલાઈ ગયું એટલે આજનો દિવસ યુઝ કરલો. અચ્છા, એવું છે. સેમ ફોન છે એટલે તું મને આપીશ કે આને પણ. આમ તો આપણા બે વચ્ચે એક ચાર્જર હોય તોય હાલે, એક ઘરે રાખો ને એક ઓફિસે રાખો. સાચી વાત છે. એટલે ઓફિસે ગમે ત્યારે ચાર્જર કરવો હોય ને તો એમાંથી બે કરીએ કે, કારણ કે બે ને સેમ મોડલ છે. કયા મોડલ છે ઉર્વી છે? સેમ મોડલ છે. લે મેં એને મોડલ કહેવાનું કીધું, કયું મોડલ છે ચાਹੀદા? 16 Pro Max. મને એવું કે વાહ, સેમ 16. મોડલ એવું મને રિપીટ કરવા. મેં એને એવું પૂછ્યું કયા મોડલ છે, એ કે શા મોડલ છે? આ કઈ તારો આન્સર છે? મને 16 Pro Max છે એમ કહેવાય. ઈ બેને સેમ મોડેલ છે, એમાં બે હવા મારે 16 Pro Max. અરે ભાઈ અમે કઈ હોવા નહીં ભાઈ. 10 વાર બોલ્યા
16 Pro Max 16 આપણે અરે આપણે કાંઈ હવા તું મારી. કહી દે ને જે છે એ બોલે, નો એ બોલે કે હા, બસ એવું લઈ નહીં. જજો ને તો હવે બોલે કે કા. હોય એ બોલે કે આમાં ક્યાં આવવાની વાત લઈ જજો ને તો હવે આપણે લેવું લાગશે વાર પણ આવશે મજા. વાહ. લાગશે વાર પણ આવશે મજા. મજા કાંઈ નહીં, એક કામ કર વિશાલભાઈ, અત્યારે ભાભીના ફોનથી કામ ચલાવી દે. એ એ મારું કેલ્સી આલે દેજો તમે. બે હાથે, હું ત્રણ હાથે તને આપી. પ્રીમિયમ મોબાઈલ ગિફ્ટ આપું છું કાશ. કેલ્સી છે ઈ કોઈ પાસે આવો મોબાઈલ જોયો હોય તો મને અચ્છા એવું છે? કેલ્સી છે સોરી યાર ભરા કેલ્સી ચાલે રિટર્ન લઈ લઈને. લેવો હોય ને. અને આમ જો આ વાત કેમ કરવાની ખબર? હા એમ કરી યેશુ અત્યારે રોજના 10-15 ઓર્ડર ડિલિવર કરી 100 ઓર્ડર પહોંચી જાય ને પછી તમારે બધાને લઈ લેવાનું. 16 Pro Max હા અમે 17 લેવીને હમણાં લોન્ચ એમ નહીં વાહ. 13 જેની પાસે છે ઈ રોવે છે તો અમારે શું બોલવું એમ થાય. સાચી વાત છે ને. અમારી પાસે તો હાવ એન્ડ્રોઈડ છે, અમારે હું રોવું બરોબર છે ને? આજે તો ઓપ્પો લઈ દે ઓપ્પો. નહીં એ શું આપણે છે ને ઈ લોકો પાસે ભલે 16 Pro Max આપણે સપ્ટેમ્બરમાં 17 લોન્ચ થાય ને ઈ લેશું. વાહ કાંઈ વાંધો order નહીં, ક્યારે અમે છે. થવા મળશે? ભાઈ પવિત્રા કલેક્શન વાળા છે ને, પવિત્રા કલેક્શન વાળા ફાસ્ટ છે ભાઈ. ઈ તો સપ્ટેમ્બરમાં લે. 17 Pro Max 512 GB લેવાની વાત કરે છે બોલો. એક થોડાક 3 લેવાના એ- પછી. એવું જરૂર નથી 512 ઈ તો 128 લઈ લેવી પણ લેવી એમ ઈ મહત્વનું. હશે ભાઈ તમે પવિત્રા કલેક્શન વાળા કેવો તમે લ્યો ભાઈ. અમારે કમ્પેરિઝન નો થાય અમારે તમારી. થોડી તમે comparison હવે 16 લે તમે 17 લો 17 લઈને તમે 25 25 તમે લો. વિશાલ brother vlog કેવા આવો ને તો તમે 3 લઈ દેખો આવો. વાહ જો એ શું મસ્ત બિલ બનાવે છે. બિલ છે ને કે ઉપર ચિઠ્ઠી બનાવે છે એડ્રેસ ના ના બિલ બનાવું છું. વાહ આ નામ યાદ નતું ને તો હું એને જે જીપે કર્યું હોય ને તો હા, એની હા. ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીમાં નામ જોતી. આમ ફેરાય તો તમને વાહ તમને હવે ક્લિયર તો નહીં દેખાય ને નહીં દેખાડું પણ આ બધા લોકોના ગૂગલ પે આવેલા છે કારણ કે મોસ્ટ ઓફલી મેં કીધું ને આમ પર્સ ઓનલાઈનમાં બહુ ઇન્ક્વાયરી આવે છે અને બહુ બધા પર્સ ઓનલાઈન લે છે અને હવે ઓલમોસ્ટ સ્ટોક પતી ગયો એવું લાગે છે. આમ જો તમારે આ પવિત્ર કલેક્શન વાળું તમારે શોપ જોઈ છે ને શોપ આવી રહી ઓલમોસ્ટ ખાલી થઈ ગયું છે. આ બાજુનું આખું ભર્યું હતું બધું ખાલી થઈ ગયું, અહીંયા બધું ખાલી થઈ ગયું, ઉપર બધું ખાલી થઈ ગયું અને આમાં આખું ભર્યું હતું 4 વજ્યા છે અને આમાં તો પર્સ નીકળીને બીજો સામાન આવી ગયો જો. બીજો ને એમાં પર્સ જ છે, આ જો ખોખા છે અને નીચે પર્સ જ છે, નીચે તે બોક્સમાં એમાં છે ને વેડિંગ ના પર્સ. અને એમાં ફાયદો શું છે ખબર? આપણે લોકો ટ્રસ્ટ બહુ કરે છે, પહેલા જીપે પેમેન્ટ કરે ને પછી પર્સ લે છે. હા ઈ ટ્રસ્ટ એને બહુ છે આપણા ઉપર. એ લોકો ટ્રસ્ટ ક્યારે હોય ખબર કે તમે લોકોને વ્યવસ્થિત વસ્તુ પ્રોવાઈડ કરતા હો, ટાઈમે પ્રોવાઈડ કરતા હો અને કલેક્શન એક નંબર લાગતા હોય, ક્વોલિટી સારી હોય ને આ બધી વસ્તુ તમારામાં હોય ને ત્યારે લોકો ટ્રસ્ટ કરે ને ત્યારે પેમેન્ટ આપે. ચાલો વાહ. હું જાઉં છું. આવજો. લઈ જાશ મને ક્યાંય? આવજે તાર ના, સત્સંગ તું કરે લઈ જશો? જા, તું લઈ જા એમ. ના હું તને શું કામ લઈ જાઉં? નહીં. હવે કુમણ તો લઈ જાય. હવે હું તારી હાટું હું શું કામ ખર્ચો કરું? ના લે તારે કરવાનો હોય ને. ના આપણે જાહું. નહીં આપણે તમારે બે એકલા જવાનું આ છે બસ આપણે એમ. મસ્ત તને ગેસામ જો જવાનું. વિશાલભાઈ, આ પર્સ ગમે છે? મને તો આ ગમે પર્સના છે. કેટલા ખબર 4 ઓર્ડર આવ્યા છે તોય સેલ થઈ ગયા ને ચોથો ઓર્ડર મંગાવ્યો. ચોથી વાર આ પર્સ મંગાવ્યું, બધાને એટલું ગમે તો તું મને ગિફ્ટ આપ ને હું એ પર્સ પ્રિયાને ગિફ્ટ આપી દઉં. નહીં મને તમારો પર્સ આપેલું ગિફ્ટ ન ગમે કારણ કે હું બોમ્બે બહુ બધા સારા પર્સ જો કે નહીં એટલે પછી ઓછા ગમે મને. એ બરોબર છે જે આમ સમુદ્રમાં વયો ગયો હોય અને એક ટીપું હું સિટી ગર્લ્સ નું પર્સ એ શું પૂછો આપણને આપણા પર્સ ગમે પૂછો. હવે ક્યાં ગમે એટલા બધા જોયા પછી. અમારી પાસે જે હોય કે નહીં હા. ઈ આ બધા તો ગમે જ. આ બધા ગમે જ ને અમે આપણે જૂના લીધા હોય ને એમ કહે છે એક કે એક છે ને હા જૂના લીધા એક આમ ફેરવીને ચોઈસ કરીને લાવ્યા લીધા છે છે. એટલે બધા અમને અમારા કલેક્શન તો બધું બહુ જ ગમે છે. એટલે જ તો લોકોને ગમે છે એટલે જ તમારા પર સેલ થાય છે એટલે જ તમે ફાસ્ટ છો. એટલે તમારો એટલે તો 70 Pro Max ની વાત કરતા હોય એટલે હું કેમ 70 Pro Max લેવાની વાત નથી કરતો. હું કેમ ન કરતી હોય કેમ કે તમે બે નવા ફોન લઈ જશે 16. કાંઈ વાંધો નહીં અમે દોસ્ત, લઈ કાંઈ લેવું. વાંધો નહીં. આપણે ઉર્વિશા બધું યાદ રાખશું આપણે લઈ બરોબર. લેશું હા બરાબર. એમ આ બધા જે કરવું હોય એ કરે. જો ભાજી ખાધા પછી ગાંઠી આવી ગયા. કોણે ઘરે બનાવ્યા આપણી તમે? ગાંઠિયાઓ મસ્ત ઘરે બનાવ્યા. બહુ મસ્ત થયા. વાહ. શાક તો ખરી તો ખબર પડે. શાખી લઈએ બીજું શું. મસ્ત બન્યા બહાર જવા લાગે છે. બાર જવા જ લાગે છે મસ્ત ગાંઠિયા બન્યા. ચાલો ગાંઠિયા તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને સીધા મળીએ આપણે આવતીકાલના આની કરતાં પણ સરસ વ્લોગમાં. તો ત્યાં સુધી લાગશે વાર પણ આવશે મજા આવે. ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ.